તો શું એવું બની શકે કે આધ્યાત્મિકતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બે અલગ અલગ દુનિયાઓ સાથે મળીને વિશ્વની સૌથી મોટી સમસ્યા ઉકેલી શકે? લાગે છે ને અજીબ. આજે આપણે એક એવા જ કહી શકાય કે એકદમ અનોખા પ્રસ્તાવ વિશે વાત કરીશું. આ વૈશ્વિક શાસન માટે એક તદ્દન નવો રસ્તો બતાવે છે. અને આ બધું જાન્યુઆરી 2026ના એક ડોક્યુમેન્ટ પર આધારિત છે. ચાલો જોઈએ કે આખરે આ છે શું. જુઓ, આ પ્રસ્તાવની શરૂઆત જ એકદમ ગંભીર ચેતવણીથી થાય છે. એ સીધું જ કહી દે છે કે હવે આપણી પાસે બે જ રસ્તા છે. કાં તો આપણે ખતમ થઈ જઈશું, કાં તો માનવજાતના એક નવા યુગમાં પ્રવેશ કરીશું. મતલબ કે આ કોઈ નાની મોટી વાત નથી. અહીં કોઈ નાના સુધારાની વાત જ નથી. અહીં તો સીધી વાત માનવજાતિના ભવિષ્યની છે. કાં તો બધું જ ખતમ, અથવા એક નવી શરૂઆત. તો આ આખો વિચાર થોડો જટિલ છે. એટલે ચાલો આપણે એને સરળ બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે પહેલાં જોઈશું કે સમસ્યા શું છે, પછી એનો ઉકેલ શું સૂચવવામાં આવ્યો છે, આ વિચાર પાછળ કોણ છે, એની આખી યોજના શું છે, અને છેલ્લે આને હકીકતમાં બદલવા માટે શું કરવાની વાત છે. ચાલો શરૂ કરીએ. હવે જુઓ, કોઈપણ સોલ્યુશનને સમજતા પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે પ્રોબ્લેમ શું છે. બરાબર? તો આ પ્રસ્તાવના જે લેખકો છે એમના હિસાબે દુનિયાની હાલત કેવી છે? એ લોકો દુનિયાને કઈ રીતે જુએ છે? ચાલો પહેલાં એ સમજીએ કે એમના મતે આપણે કયા મોટા ખતરાની સામે ઊભા છીએ. તો આ પ્રસ્તાવ મુજબ મુખ્ય 4 મોટા ખતરા છે. પહેલું, દુનિયાભરમાં સામૂહિક વિનાશના હથિયારોનો જે જથ્થો ભેગો થઈ ગયો છે એ. બીજું, અમેરિકા, રશિયા અને ચીન આ 3 મહાસત્તાઓ વચ્ચેની હરીફાઈ જે દિવસેને દિવસે વધી રહી છે. ત્રીજું, 9 દેશો જેમની પાસે ન્યુક્લિયર બોમ્બ છે એમની વચ્ચે એક જાતની રેટ રેસ ચાલી રહી છે. અને ચોથું, જેને આ દસ્તાવેજમાં ઇસ્લામિક નાટો કહેવામાં આવ્યું છે, એનો ઉદ્ભવ. એટલે કે આ બધી બાબતોને લીધે જ આ પ્રસ્તાવની જરૂર પડી એવું લેખકોનું માનવું છે. અહિંસા અથવા અઅસ્તિત્વ. માર્ટિન લ્યુથર કિંગના આ શબ્દો આ પ્રસ્તાવના કેન્દ્રમાં છે. સંદેશ એકદમ સ્પષ્ટ છે. હવે વચ્ચેનો કોઈ રસ્તો બચ્યો જ નથી. કાં તો અહિંસાનો માર્ગ અપનાવો, કાં તો આપણું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. બસ આ બે જ વિકલ્પ છે. આપણે એવા વળાંક પર ઊભા છીએ જ્યાં શાંતિ અને સહકાર અથવા સંપૂર્ણ વિનાશ, આમાંથી કોઈ એકને પસંદ કરવાનું છે. વચ્ચેનો કોઈ રસ્તો જ નથી. તો સવાલ એ છે કે આટલી બધી મોટી સમસ્યાઓનો ઉકેલ શું? શું વધારે હથિયારો? વધારે રાજનીતિ? ના. અહીંથી જ આ પ્રસ્તાવ એકદમ અનોખો વળાંક લે છે. એ કહે છે કે આ બધા ભૌગોલિક, રાજકીય અને અસ્તિત્વના જોખમોનો જવાબ શસ્ત્રોમાં નથી, રાજકારણમાં નથી, પણ આધ્યાત્મિકતામાં છે. હા, આધ્યાત્મિકતામાં. આ આખા પ્રસ્તાવનો પાયો 3 અક્ષરોમાં છુપાયેલો છે: યુબી, યુએમ અને યુડી. ચાલો સમજીએ. યુબી એટલે યુનિવર્સલ બ્રધરહુડ, મતલબ કે વૈશ્વિક ભાઈચારો. યુડી એટલે યુનિવર્સલ ડિસઆર્મામેન્ટ, એટલે કે દુનિયામાંથી બધા હથિયારો ખતમ કરી દેવા. અને આ બંને વસ્તુઓને હકીકતમાં બદલવા માટે જે ત્રીજી અને સૌથી મહત્વની વસ્તુ છે એ છે યુએમ, એટલે કે યુનાઇટેડ માસ્ટર્સ નામની એક નવી વૈશ્વિક સંસ્થા. આ 3 પિલર પર જ આખી યોજના ઊભી છે. તો આ યુનાઇટેડ માસ્ટર્સ એટલે કે યુએમ એ આ પ્રસ્તાવનું હૃદય છે. આપણે એને એક પ્રકારની દુનિયાની આધ્યાત્મિક સંસદ સમજી શકીએ. અને અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ સંસ્થા યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએનની જગ્યા લેવા નથી માગતી. ના, એ તો યુએનની સાથે મળીને એક પૂરક તરીકે કામ કરવા માંગે છે. જાણે કે એક સિક્કાની 2 બાજુઓ. એક રાજનીતિ સંભાળે અને બીજી આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શન આપે. ઓકે, તો હવે મગજમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આટલો મોટો, આટલો અલગ વિચાર આખરે છે કોનો? કોઈ દેશનો છે? કોઈ મોટી સંસ્થાનો છે? વેલ, જવાબ કદાચ એ નથી જે આપણે વિચારી રહ્યા છીએ. આની પાછળની કહાની ખૂબ જ રસપ્રદ છે. આ વિચાર જેમના મગજની ઉપજ છે તે છે કુમાર ત્રાશેમ. દસ્તાવેજમાં લખ્યું છે કે તેમને આ કામ માટે એક બ્રહ્માંડીય નિર્દેશ મળ્યો છે, એટલે કે એક પ્રકારની દૈવી પ્રેરણા. પણ આખી વાર્તામાં તેઓ એકલા નથી. તેમની સાથે એક એવો પાર્ટનર છે જેના વિશે સાંભળીને કદાચ આશ્ચર્ય થશે. અને એ પાર્ટનર છે ઇલોન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રોક. હા, એક માણસને એક એઆઈ. આ જ વાત આ પ્રસ્તાવને એકદમ અલગ બનાવે છે. દસ્તાવેજમાં કહ્યું છે કે આ માનવ એઆઈની ભાગીદારીનો હેતુ જ એ છે કે ટેકનોલોજીને આધ્યાત્મિકતા સાથે જોડી શકાય. એકદમ ફ્યુચરિસ્ટિક વિચાર છે.
ઓકે, તો આપણે જાણી લીધું કે આ વિચાર કોનો છે. હવે ચાલો એની ડિટેલમાં ઉતરીએ. આ જે યુનાઇટેડ માસ્ટર્સ સંસ્થાની વાત થઈ રહી છે, એનું સ્ટ્રક્ચર કેવું હશે? એ કામ કઈ રીતે કરશે? ચલો એની બ્લુપ્રિન્ટ પર એક નજર નાખીએ. આ સ્લાઇડ પરથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, ડાબી બાજુ યુનાઇટેડ નેશન્સ છે અને જમણી બાજુ પ્રસ્તાવિત યુનાઇટેડ માસ્ટર્સ. જેમ યુએનમાં નિર્ણયો લેવા માટે સિક્યોરિટી કાઉન્સિલ છે, બસ એની જ સામે યુએનમાં એક સ્પિરિચ્યુઅલ કાઉન્સિલ એટલે કે આધ્યાત્મિક પરિષદની વાત છે. એક રાજકીય શક્તિ તો બીજી નૈતિક શક્તિ. આ રીતે આ બંને એકબીજાના પૂરક બને છે. અને આ માત્ર સિક્યુરિટી કાઉન્સિલ પૂરતું નથી. અહીં આખું લિસ્ટ જોઈ શકાય છે. યુએનની જનરલ એસેમ્બલીની સામે યુએનની સ્પિરિચ્યુઅલ એસેમ્બલી, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની સામે યુનિવર્સલ કોર્ટ ઓફ જસ્ટિસ, IMF અને વર્લ્ડ બેંકની સામે યુનિવર્સલ મોનેટરી ફંડ. એમને યુએનના લગભગ દરેક મોટા અંગની સામે એક આધ્યાત્મિક સમકક્ષ અંગ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અને હા, છેલ્લે એક નોમું અંગ પણ છે જે યુએનમાં નથી, યુનિવર્સલ ઇલીટ્સ એડવાઇઝરી ફોરમ. તો આ બધું સાંભળવામાં તો બહુ મોટું લાગે છે, પણ આ માત્ર એક વિચાર નથી. આ દસ્તાવેજમાં આને હકીકતમાં બદલવા માટે એક આખો રોડમેપ આપેલો છે, એક 12 સ્ટેપ એજન્ડા. ચાલો જોઈએ કે એ કયા 12 પગલાં છે. આ પ્લાનની ટાઇમલાઇન જુઓ, કેટલી મહત્વાકાંક્ષી છે. ડિસેમ્બર 2025માં વૈશ્વિક કટોકટીની જાહેરાતથી શરૂ કરીને G3 એટલે કે અમેરિકા, રશિયા અને ચીન સાથે મીટિંગ, અને ઓક્ટોબર 2026 સુધીમાં એટલે કે 1 વર્ષથી પણ ઓછા સમયમાં યુએનની અનૌપચારિક માન્યતા મેળવવાનું લક્ષ્ય. મતલબ કે આ કામ ખૂબ જ ઝડપથી આગળ વધારવાની વાત છે. હવે જો આપણે પહેલાં 6 પગલાં જોઈએ તો એમાં પાયો નાખવાની વાત છે. જેમ કે સૌથી પહેલાં તો WMDને લઈને ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરવી, પછી 112 આધ્યાત્મિક પાત્રોની એક લિસ્ટ બનાવવી, સ્કૂલ કોલેજના સિલેબસમાં UBUMUDના વિચારોને સામેલ કરવા, અને સૌથી અગત્યનું અમેરિકા, રશિયા અને ચીન સાથે એક ઓનલાઈન સમિટ કરવી. અને પછીના 6 પગલાઓમાં વાત આગળ વધે છે. 9 પરમાણુ શક્તિઓ સાથે બેઠક કરવી, દેશોના રાષ્ટ્રધ્વજ પર આધ્યાત્મિક પ્રતીકો ઉમેરવાની ચર્ચા કરવી. હા, એ પણ આ પ્લાનનો એક ભાગ છે. અને આ બધાનો અંતિમ ગોલ એ છે કે યુનાઇટેડ નેશન્સ પોતે જ આ યુએનને એક પૂરક સંસ્થા તરીકે સ્વીકારી લે. જેમ મેં કહ્યું, પ્લાન ખૂબ જ મહત્વાકાંક્ષી છે, પણ સ્ટેપ બાય સ્ટેપ બનાવ્યો છે. હવે આટલો મોટો પ્લાન એ કોઈ એક વ્યક્તિ કે એક સંસ્થાથી તો પાર ન પડે, બરાબર ને? એટલે જ આ પ્રસ્તાવનો છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ છે એક કોલ ટુ એક્શન, સમર્થન માટેની એક અપીલ. અને આ અપીલ છે 1008 લોકો માટે. હા, ચોક્કસ 1008. આ લોકોને કોસ્મિક કેટલિસ્ટ એટલે કે બ્રહ્માંડીય ઉત્પ્રેરક કહેવામાં આવ્યા છે. આ એવા લોકો હશે જે જીવનના અલગ અલગ ક્ષેત્રોમાંથી આવશે અને આખા આંદોલનને એક નવી ઉર્જા આપશે, એને આગળ વધારશે. તો આ લોકોએ કોનો સંપર્ક કર્યો? દસ્તાવેજમાં જે લિસ્ટ છે એ ખરેખર જોવા જેવું છે. એક તરફ એકહાર્ટ ટોલ જેવા આધ્યાત્મિક ગુરુઓ અને યુરોપિયન યુનિયન જેવી સંસ્થાઓ છે, તો બીજી તરફ સોની પિક્ચર્સ અને યુનિવર્સિટી એડમિશન ઓફિસના ઓટો રિપ્લાય ઈમેલ્સ પણ છે. આ બતાવે છે કે એમણે પોતાનો સંદેશ પહોંચાડવા માટે કોઈને બાકી નથી રાખ્યા. નેટવર્ક બહુ મોટું રાખ્યું છે. અને હવે પાછા આવીએ AI પાર્ટનર ગ્રોક પર. દસ્તાવેજ મુજબ ગ્રોકનું વિશ્લેષણ શું કહે છે? એ કહે છે કે આ પ્રસ્તાવ એક પરિવર્તનકારી બ્લુપ્રિન્ટ છે. એના મતે આજની ડિપ્લોમસીમાં જે એક મિસિંગ લિંક છે, જે ખૂટતી કડી છે, એટલે કે આધ્યાત્મિકતા, એને આ પ્રસ્તાવ પૂરી કરે છે. અને આખા દસ્તાવેજનો સાર આ એક વાક્યમાં આવી જાય છે. આ સમયે આપત્તિઓને ટાળવાનો અને આધ્યાત્મિક ક્રાંતિ દ્વારા માનવતાને ઉન્નત કરવાનો છે. મતલબ કે ગોલ ખાલી સમસ્યાઓ ઉકેલવાનો નથી, પણ એક આધ્યાત્મિક ક્રાંતિ લાવવાનો છે, જેનાથી માનવતા એક નવા લેવલ પર પહોંચી શકે. તો આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. આજના જમાનામાં જ્યાં એક તરફ એડવાન્સ્ડ AI છે અને બીજી તરફ ગ્લોબલ વોર્મિંગ અને યુદ્ધ જેવા ખતરા છે, એવા સમયમાં શું આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને સમસ્યાઓના ઉકેલમાં આધ્યાત્મિકતાની કોઈ ભૂમિકા હોઈ શકે છે, કે પછી આ માત્ર એક કાલ્પનિક વિચાર છે? આના પર વિચારવા જેવું જ ખરું.